નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપ સર્વેની YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો 120 ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામરની આ સિરીઝમાં આજે આપણે રૂલ નંબર 7 વિશે શીખવાના છીએ. તો મિત્રો જો જે રૂલ નંબર 7 શું કહે છે કે જો કોઈ સેન્ટેન્સમાં એટલે કે જો કોઈ વાક્યમાં એડવર્બ ઓફ પાસ્ટ ટાઈમ બરાબર છે, એડવર્બ ઓફ પાસ્ટ ટાઈમ એટલે શું તો કે ટાઈમ ઓફ એન એક્શન બરાબર છે આપેલું હોય બરાબર. જો કોઈ વાક્યની અંદર એડવર્બ ઓફ ટાઈમ બરાબર છે એટલે કે એડવર્બ ઓફ પાસ્ટ ટાઈમ બરાબર ટાઈમ ઓફ એક્શન આપેલું હોય તો તેવા વાક્યને આપણે સાદા ભૂતકાળમાં લખીશું. હવે તમારે અહીં બે વસ્તુ સમજવાની છે મિત્રો કે એક તો એડવર્બ ઓફ પાસ્ટ ટાઈમ એટલે શું, પહેલા એ તમને સમજાવી દઉં બરાબર. એડવર્બ ઓફ પાસ્ટ ટાઈમ એટલે કાઈ નહીં મિત્રો, કોઈ ઘટના છે બરાબર એ જે તે વાક્યની અંદર આપણે દર્શાવીએ છીએ તો એ વાક્યમાં બરાબર જે ટાઈમ આપેલો હોય છે, ટૂંકમાં ટાઈમ આપેલો હોય છે એ શેમાં હોવો જોઈએ તો કે ભૂતકાળમાં હોવો જોઈએ બરાબર છે. એ ટાઈમ છે એ ભૂતકાળમાં આપેલો હોય તો તેવા કિસ્સામાં તેવા વાક્યમાં આપણે બરાબર છે જે કાળનો ઉપયોગ કરીશું એ સાદા ભૂતકાળનો ઉપયોગ કરીશું બરાબર છે. અને સાદો ભૂતકાળ મેં આખો આપણી YouTube ચેનલની અંદર અપલોડ કરી દીધેલો છે, એટલે કે એનો વિડિયો બનાવીને આપણે નાખી દીધો છે. સાદો ભૂતકાળ એટલે કાઈ નહીં મિત્રો કે કર્તા પછી V2 બરાબર છે, સબ્જેક્ટ પછી સીધું જ V2 એટલે ક્રિયાપદનું જે સેકન્ડ ફોર્મ છે એનો ઉપયોગ થઈ છે એને સાદો ભૂતકાળ કહેવાય. ક્લિયર છે મિત્રો? આપણે એને ઉદાહરણ સાથે સમજશું આ નિયમને એટલે તમને વધારે સારી રીતે સમજાઈ જશે. જોજો મિત્રો, પહેલું ઉદાહરણ શું છે કે અનફોર્ચ્યુનેટલી he had lost his love last night. અહીં જો જે ટાઈમ આપેલો છે મિત્રો લાસ્ટ નાઈટ એટલે કે ગઈ રાત્રે બરાબર છે, તે મિત્રએ તેનો પ્રેમ છે ઈ ગુમાવ્યો બરાબર છે. તો આપણે આ વાક્યને શેમાં લખશું સાદા ભૂતકાળમાં. સાદો ભૂતકાળ એટલે કર્તા પછી V2 તો કર્તા આવ્યો એના પછી સીધું V2 આવવું જોઈએ એટલે કે જે લૂઝ છે એનું લોસ્ટ થાય તો હેડ નો આવે બરાબર છે. ખાલી શું આવશે તો કે he lost his love last night. had lost ઈ તો પૂર્ણ ભૂતકાળ થઈ જાય. ક્લિયર છે મિત્રો? બીજું ઉદાહરણ કે I had visited the Red Fort in 2015 with my friends બરાબર છે. મેં 2015 માં લાલ કિલ્લો છે એની મુલાકાત મારા મિત્રો સાથે લીધી બરાબર છે. તો જો જે in 2015 સમય આપેલો છે બરાબર છે, તો અહીં આપણે જે વાક્ય લખશું એ શેમાં લખશું સાદા ભૂતકાળમાં. તો આ હેડ નું આવે, શું આવે સીધું I પછી visited. તો સાચું સેન્ટેન્સ આવી રીતે બનશે કે I visited the Red Fort in 2015 with my friends બરાબર છે. ત્રીજું ઉદાહરણ જોઈએ મિત્રો કે he had bought some vegetables yesterday. અહીંયા પણ આપેલું છે બરાબર છે, yesterday એટલે ગઈકાલ બરાબર છે. મેં ગઈકાલે કેટલાક શાકભાજી ખરીદ્યા હતા બરાબર છે. તો જો જે હેડ નો આવે મિત્રો, શું આવે he પછી ડાયરેક્ટ બોટ આવશે. તો ક્લિયર છે મિત્રો? આ હતો રૂલ નંબર 7 બરાબર છે. ઘણા બધા વિદ્યાર્થીઓ આવા નિયમોની અંદર ભૂલ કરતા હોય છે બરાબર છે, પરંતુ આ નિયમ બરાબર છે તમે ભણી ગયા હોય તો તમને ગ્રામર રિલેટેડ જ્યારે આ નિયમનો ઉપયોગ કરવાનો થાય ત્યારે તમારાથી કોઈ પણ પ્રકારની ભૂલ નહીં થાય બરાબર છે. એક વખત રિવિઝન કરાવી દો મિત્રો કે જો કોઈ વાક્યમાં એડવર્બ ઓફ ટાઈમ આપેલું હોય બરાબર છે, શેમાં તો કે પાસ્ટ ટાઈમ એટલે કે ભૂતકાળનો સમય આપેલો હોય બરાબર છે, તો તે વાક્યને પણ તમે સાદા ભૂતકાળમાં લખશો. ક્લિયર છે મિત્રો? તો આ હતો આપણો રૂલ નંબર 7. આશા રાખું છું તમને આ રૂલ હું બહુ સારી રીતે સમજાવી શક્યો હોઈશ. મિત્રો આવતીકાલે આપણે રૂલ નંબર 8 ની સાથે જે આપણો ફિક્સ સમય છે YouTube ઉપર ત્યારે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ સો મચ.